વિસ્તારમાં ખેતીની સાથે સાથે પશુપાલન આજે ગૌણ વ્યવસાયની જગ્યાએ મુખ્ય વ્યવસાય બની ગયો છે। આવા સંજોગોમાં નાના ખેડૂતો કે પશુપાલકોને પશુપાલનનો વ્યવસાય વધારી પોતાની આવક બમણી કરી શકે તે માટે રાજ્ય સરકારે અનેક યોજનાઓ શરૂ કરી છે। પશુપાલકો પશુપાલન વ્યવસાયને સ્વતંત્ર વ્યવસાય કરી આત્મનિર્ભર બને તે માટે 12 દુધાળા પશુ ડેરી ફાર્મ સહાય યોજના શરૂ કરવામાં આવી છે। હેલો મિત્રો, ધ માહિતી શોમાં આપનું સ્વાગત છે। હું છું વિવેક। આજે ફરી એક નવા એક્સપ્લેનર વિડીયોમાં વાત કરીએ કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની 12 દુધાળા પશુ ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના વિશે। 12 દુધાળા પશુ ડેરી ફાર્મ સહાય યોજના ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને તેમની પશુપાલન માટે આર્થિક સહાય પૂરી પાડવાનો એક પ્રોગ્રામ છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય પશુપાલનને પ્રોત્સાહન આપી અને પશુપાલકોને વધુ સશક્ત બનાવવાનો। તો આ યોજના હેઠળ પશુપાલકોએ ગીર અને કાંકરેજ ગાયની ખરીદી માટે બેંક દ્વારા કરેલ ધિરાણ અથવા તો નાબાર્ડ દ્વારા નિયત થયેલ યુનિટ કોસ્ટ બંનેમાંથી જે ઓછી રકમ હોય તેના પર મહત્તમ 12% લેખે વ્યાજ સહાય 5 વર્ષ સુધી મળવાપાત્ર થશે। સાથે જ કેટલ શેડના બાંધકામ પર 75% અને મહત્તમ ₹2.25 લાખની સહાય અને પશુ વીમાની રકમના 90% લેખે મહત્તમ 51,840ની સહાય આપવામાં આવે છે। ઇલેક્ટ્રિક ચાફ્ટર, ફોગ સિસ્ટમ અને મિલ્કિંગ મશીન પર યુનિટ કોસ્ટના 90% લેખે અનુક્રમે મહત્તમ ₹21,600, ₹10,800 અને ₹40,500 સહાય રૂપે ચૂકવવામાં આવે છે। આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યના તમામ પશુપાલકો, ખેતમજૂર, નાના સીમાંત ખેડૂત, જમીન વિહોણા અને માલધારી, શિક્ષિત બેરોજગાર કે પશુપાલકો લઈ શકે છે। આ યોજના માટે અરજી કરનાર વ્યક્તિ ગુજરાત રાજ્યનો હોવો જોઈએ તથા લાભાર્થી પાસે જમીન, પશુઓ તથા પાણીની સવલત હોવી જરૂરી છે। સાથે જ પશુ ખરીદી માટે રિઝર્વ બેંક માન્ય ધિરાણ સંસ્થા પાસેથી ધિરાણ મેળવેલું હોવું જોઈએ। હવે વાત કરીએ આ યોજનાની અરજી કરવાની પ્રક્રિયા વિશે। તો અરજદારે આઈ ખેડૂત વેબ પોર્ટલ પર ઓનલાઈન અરજીની પ્રક્રિયા કરવાની રહેશે। અરજીની સાથે રહેઠાણના પુરાવાની નકલ, આધાર કાર્ડ, જાતિ અંગેનો દાખલો, બેંક પાસબુકની નકલ, બેંક લોન મંજૂર આદેશની નકલ, જમીન માટેનો આધાર તથા અરજદારનું નિયત બાંહેધરી પત્રક જોડવાનું રહે છે। અરજીની સાથે આ તમામ ડોક્યુમેન્ટ્સ જોડી અરજીમાં દર્શાવેલી કચેરી ખાતે નિયત સમય મર્યાદામાં જમા કરાવવાના રહેશે। તો દોસ્તો, આશા છે કે તમને આ એક્સપ્લેનર વિડીયો ગમ્યો હશે। આવી જ અવનવી યોજના વિશેની માહિતી સાથે એક નવા એક્સપ્લેનર વિડીયોમાં ફરી મળીશું। ત્યાં સુધી રજા આપો। જય જય ગરવી ગુજરાત।